ગણેશનું વિસર્જન કરે છે, પણ સાચી વાતની લોકોને ખબર નથી. ઈસવીસન 1892ની અંદર બાલ ગંગાધર તિલકે આયોજન કર્યું હતું. ત્યારે અંગ્રેજ લોકોનું રાજ્ય હતું, એટલે સભા કે સરઘસ કંઈ કરવા નહોતા દેતા. એટલે બાલ ગંગાધર તિલકે ગણપતિની મૂર્તિ બેસાડી હતી અને 10 દિવસ એની આડમાં રહી અને મશવરા અને સભા અને એવું બધું કરતા હતા. પછી ગણેશની મૂર્તિ છેલ્લે દિવસે ફેરવી, તો એમાં એક દલિત છોકરો છે, એ આવેશમાં આવી ગયો અને ગણેશની મૂર્તિને અડી ગયો. એટલે બધા લોકોએ કુહાપો મચાવી દીધો કે અમારી ગણેશની મૂર્તિ અભડાઈ ગઈ, તો હવે શું કરવું? એટલે બાલ ગંગાધર તિલકે કીધું કે ચાલો આપણે આને નદીમાં પધરાવી દઈએ. એટલે એ મૂર્તિને નદીમાં પધરાવી દીધી. તો ત્યારથી આ બધા લોકોએ કે ગણેશને ઘરમાં લઈ આવી એનું 10 દિવસ સુધી પૂજન કરે, એનું અર્ચન કરે અને પછી એને નદીમાં પધરાવી દેવી, એ ક્યાંનો ન્યાય? આપણા જ જે પરમેશ્વર હોય, આપણા જે ભગવાન હોય, એને કંઈ નદીમાં પધરાવાય ખરા? પણ એ તો એક દલિત છોકરો અડી ગયો હતો એટલે પધરાવી હતી. તો આ લોકવાયકાને કારણે લોકોને સાચી સમજ નથી અને મૂર્તિ 10 દિવસ ઘરમાં રાખી અને પછી પધરાવે છે. અસ્તુ. જય હિન્દ.